આજે રવિવારની રજા છે. દક્ષુ અને તેના મમ્મી શોપિંગ મોલમાં આવ્યા છે. દક્ષુ તેના મમ્મીને પૂછે છે કે મમ્મી, આવતા અઠવાડિયે નાનીનો જન્મદિવસ છે, તો આપણે નાનીને ભેટમાં શું આપીશું? દક્ષુના મમ્મી તેને કહે છે, આપણે નાની માટે એક સરસ મજાના ચપ્પલ ખરીદીશું. બંને એક દુકાનમાં તેના નાની માટે ચપ્પલ જોતા હોય છે. ત્યારે દક્ષુની નજર એક સોનેરી બૂટ પર પડે છે. દક્ષુ તેના મમ્મીને તે સોનેરી બૂટ લઈ આપવા માટે કહે છે. ત્યારે દક્ષુની મમ્મી તેને સમજાવતા કહે છે કે બેટા, હજી ગયા મહિને જ મેં તને નવા બૂટ લઈ આપ્યા છે. અત્યારે તારી જરૂરિયાત નથી તો તે બૂટ આપણે નથી લેવા. મમ્મીની આ વાત દક્ષુ માનતો નથી ને એ સોનેરી બૂટ લઈ આપવાની જીદ કરે છે. તેના મમ્મી તેને ખૂબ સમજાવે છે, તેના પર ગુસ્સે પણ થાય છે. એટલે દક્ષુ જીદ તો છોડી દે છે, પણ મોઢું ફૂલાવીને ફર્યા કરે છે. પાછા ફરતા રસ્તામાં તેઓ એક ઝૂંપડપટ્ટી પાસેથી પસાર થાય છે, જ્યાં બધા છોકરાઓ ચપ્પલ વગર ખુલ્લા પગે રમતા હોય છે. દક્ષુના મમ્મી આ દ્રશ્ય જોઈને તેને કહે છે, જો બેટા, આ છોકરાઓને પગમાં પહેરવા ચપ્પલ પણ નથી, તેમ છતાં પણ તેઓ કેવા આનંદથી રમે છે. અને એક તું છે જેની પાસે બૂટનો ઢગલો છે, પણ તોય તને આનંદ નથી. બેટા, પ્રકૃતિએ આપેલું જેટલું પણ આપણી પાસે છે તેનો આપણે હંમેશા આભાર માનવો જોઈએ. દક્ષુને મમ્મીની આવી બધી વાતો ભાષણબાજી લાગે છે. તે હજુ પણ નારાજ છે. બીજા દિવસે દક્ષુ તેના મમ્મી પપ્પા સાથે મેઘાલય ફરવા જવા નીકળે છે. તેઓ ત્યાંનો ખૂબ જ પ્રખ્યાત લિવિંગ રૂટ બ્રિજ એટલે કે જીવંત મૂળથી બનેલો પુલ જોવા જાય છે. ત્યાં પહોંચવા માટે તેઓને 3500 પગથિયા ઉતરીને ખીણમાં પહોંચવાનું હોય છે. દક્ષુ તેના મમ્મી પપ્પા સાથે પગથિયા ઉતરવાનું શરૂ કરે છે. 500 જેવા પગથિયા બાકી હશે ત્યારે દક્ષુ અને તેના મમ્મી પપ્પા એક જગ્યાએ અનાનસનો જ્યુસ પીવા ઊભા રહે છે. દક્ષુ પણ થાકીને પગથિયાની એક બાજુએ આરામથી બેસીને જ્યુસ પીતો હોય છે. ત્યાં અચાનક તેની નજર એક સસલા પર પડે છે. દક્ષુ તે સસલાને જોઈને અચંબિત થઈ જાય છે, કારણ કે તે સસલાએ એ જ સોનેરી બૂટ પહેર્યા હોય છે જે તેણે પેલા શોપિંગ મોલમાં જોયા હતા. દક્ષના મમ્મી તેને બોલાવે છે કે ચાલ બેટા, હજી આપણે 500 પગથિયા ઉતરવાના બાકી છે. એટલે દક્ષ મમ્મીને કહે છે, તમે જાઓ, હું પાછળ આવું જ છું. પણ દક્ષ પગથિયા ઉતરવાની જગ્યાએ સસલું જે તરફ ગયું હતું તે દિશામાં ચાલવા માંડે છે. સસલાની પાછળ તે જંગલમાં ખૂબ અંદર સુધી આવી જાય છે. ત્યાં એક ખૂબ જ સુંદર નદી ખડખડ વહેતી હોય છે. પક્ષીઓ કલરવ કરતા હોય છે. રંગબેરંગી પતંગિયા અહીં તહીં ફુદકતા હોય છે. વાતાવરણ ખૂબ જ આહલાદક હોય છે. દક્ષુ તો આ બધું જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. સસલાની પાછળ તે એક વિશાળ ગુફામાં આવી ચડે છે. જેવો તે ગુફામાં પ્રવેશે છે, સસલું ગાયબ થઈ જાય છે. દક્ષ ચારે કોર નજર દોડાવે છે, પણ સસલું દેખાતું નથી. હવે તે થાક્યો છે ને વિચારે છે કે અહીં ક્યાંક પાણી મળી રહે તો કેવું સારું, મને ખૂબ જ તરસ લાગી છે. ત્યાં જ દક્ષુની સામે પાણીનો ગ્લાસ અને નારિયેળ પાણી હાજર થઈ જાય છે. નાનકડું દક્ષુ તો આ જોઈને અચંબો પામે છે. તે પાણી પી જાય છે અને વિચારે છે કે મને ભૂખ પણ લાગી છે. જો કંઈ જમવાનું મળી જાય તો કેવું સારું. એટલામાં તો 32 જાતના પકવાન સાથેની થાળી દક્ષુ સામે પ્રકટ થાય છે. દક્ષુ તો થાળી લઈને જમવા બેસી જાય છે ને ગપાગપ બધું ખાઈ જાય છે. આખી થાળી સપાચટ કરી જાય છે. જમીને હવે તેને ઘેન ચડે છે. તે વિચારે છે કે સૂવા માટે પલંગ મળી જાય તો કેવી મજા આવે. તેના આશ્ચર્યની વચ્ચે પોચા ગાદલા સાથેનો પલંગ હાજર થઈ જાય છે. દક્ષુ તો પલંગ પર શાંતિથી લંબાવે છે અને વિચારે છે કે આ ગુફા તો જાદુઈ લાગે છે. હું જે કંઈ પણ મનમાં વિચારું છું તે હકીકતમાં હાજર થઈ જાય છે. ત્યારબાદ દક્ષ એ દરેક વસ્તુને મનમાં વિચારે છે
જે તેના મમ્મી પપ્પાએ તેને લઈ આપવાની ના પાડી હોય છે. તે ગુફામાં એક શોપિંગ મોલ ઊભો કરે છે, એક વોટર પાર્ક બનાવે છે અને આખો દિવસ ટીવીમાં મોટી સ્ક્રીન પર પ્લે સ્ટેશન પર ગેમ રમતો હોય છે. તેને તો મજા પડી ગઈ હોય છે. તેને ના તો મમ્મી યાદ આવે છે ના તો પપ્પા. આખો દિવસ તેને મનમાં જે આવે તે કરતો રહે છે. પણ આવી મજા ક્યાં સુધી ચાલે? હવે આખો દિવસ તે પોતાની મરજીનું કરીને કંટાળે છે. એટલે તે ગુફાની બહાર એક લટાર મારવા નીકળે છે. જેવો તે ગુફાની બહાર નીકળે છે ને આ શું જુએ છે? તેને અહીં આવતા સમયે જે જંગલ જોયું હતું તે વેરાન રણમાં ફેરવાઈ ગયું હોય છે. તેણે જોયેલી નદી, પક્ષીઓ, પતંગિયા, ફૂલ, ઝાડ બધું જ ગાયબ થઈ ગયું હોય છે. દક્ષુ તો આ બધું જોઈને ઊંડા આઘાતમાં સરી જાય છે. તે દુઃખી થઈને એક પથરા પર બેસે છે ને રડવા લાગે છે. ત્યાં જ પેલું સોનેરી બૂટ પહેરેલું સસલું ફરી દેખાય છે. તે દક્ષુ પાસે આવીને બેસે છે અને તેને કહે છે, બેટા, આ જંગલ પાસે તારી જરૂરિયાત સંતોષવા પૂરતું બધું જ છે, પણ તારા લોભને સંતોષવા નથી. દક્ષને સમજાય છે કે જ્યારે તેણે ગુફા પાસેથી કંઈક લીધું ત્યારે દક્ષુની ઈચ્છા તો પૂરી થઈ, પણ તે માંગણી પૂરી કરવા જંગલમાંથી સંસાધનો ગાયબ થતા ગયા. આમ ને આમ જંગલ વેરાન બની ગયું. દક્ષુ દોડીને ગુફા પાસે જાય છે ને કહે છે, તમે મને આપેલી દરેક વસ્તુ પાછી લઈ લો, પણ આ જંગલને જીવતું કરી દો. એમ કહીને જોરથી રડવા લાગે છે. થોડી વારમાં ગુફામાંથી દરેક વસ્તુ ગાયબ થઈ જાય છે. દક્ષુ ફટાફટ ગુફામાંથી બહાર આવીને જુએ છે તો જંગલ પાછું હર્યું ભર્યું થઈ ગયું હોય છે. એ જોઈને દક્ષુ ખૂબ જ ખુશ થઈ જાય છે. એટલામાં જ દક્ષુને કોઈ જોરથી હલાવતું હોય તેવું દક્ષુને લાગે છે. અચાનક દક્ષુ જોવે છે કે તે એ જ પગથિયા પર બેઠો હોય છે જ્યાં બેસીને તેણે સોનેરી બૂટવાળું સસલું જોયું હોય છે. તેના મમ્મી તેને ઉઠાડતા હોય છે કે ઉઠ બેટા, ચાલ ઉઠી જા, હજી આપણે 500 પગથિયા ઉતરવાના બાકી છે. તું થાક્યો હતો એટલે અમે તને ઘડીક ઊંઘવા દીધો, પણ હવે આપણે જવું પડશે. દક્ષુ તો ખુશીથી હા મમ્મી ચાલો જઈએ એમ કહીને ફટાફટ પગથિયા ઉતરવા માંડે છે. તેની ખુશીનો પાર નથી. ભલે તે સપનું જ કેમ ના હોય, પણ આજે તેનામાં કંઈક અંદરથી બદલાઈ ગયું હતું. દક્ષુ આખા રસ્તે શાંત રહે છે. તેના મમ્મી પપ્પા પણ તેને આમ શાંત જોઈને નવાઈ પામે છે. પ્રવાસ દરમિયાન દક્ષુએ એક પણ વસ્તુની જીદ ના કરી. પ્રવાસથી પાછા આવ્યાને લગભગ અઠવાડિયું થયું હતું. દક્ષુ શાળાએથી આવીને જેવો તેના સ્ટડી રૂમમાં પ્રવેશે છે ત્યાં તેની નજર ટેબલ પર પડેલ એક બોક્સ પર જાય છે. દક્ષુ તે બોક્સ ખૂબ જ ઉત્સુકતાથી ખોલે છે. તેના આશ્ચર્યની વચ્ચે તે બોક્સમાંથી પેલા સોનેરી બૂટ નીકળે છે જે તેણે શોપિંગ મોલમાં જોયા હોય છે. દક્ષુના ચહેરા પર એક અજાણી ચમક આવી જાય છે. તે બૂટ દક્ષુની મમ્મીએ દક્ષુને ગિફ્ટ કર્યા હોય છે. દક્ષુ ઘણા સમય સુધી તે બોક્સ હાથમાં પકડીને ત્યાં બેસી રહે છે. પછી ધીમે રહીને ઊભો થાય છે. તેના કબાટમાંથી વાપર્યા વગરના નવા જ પડી રહેલ બૂટ અને કપડાને તે થેલામાં ભરે છે. તેના મમ્મીએ આપેલ નવા સોનેરી બૂટ પહેરે છે. ત્યારબાદ તે તેના મમ્મી પાસે જઈને કહે છે કે ચાલો મમ્મી, આપણે મારા આ બૂટ અને કપડાં જે મેં લીધા હતા પણ મેં પહેર્યા જ નથી તે પેલા ઝૂંપડપટ્ટીવાળા બાળકોને આપી આવીએ. દક્ષુ જ્યારે બાળકોને બૂટ અને કપડાં આપે છે ત્યારે જે ખુશી છોકરાઓના ચહેરા પર હોય છે તે જોઈને દક્ષુ ખૂબ જ સંતોષ અનુભવે છે અને વિચારે છે કે અત્યારે મને જે ખુશી આ બાળકોને મારી આ વસ્તુ આપીને થાય છે તેટલી ખુશી કદાચ મને પોતાને આ વસ્તુ વાપરીને ના થાત. આમ મા અને દીકરો એક અનેરા આનંદ અને સંતોષ સાથે ઘરે જવા રવાના થાય છે. મિત્રો, તો તમને આ વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા ગમી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે
આને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.